નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે SIR એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પરિણીત મહિલાઓનું ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી મેળવીશું। તો વિડીયો પૂરો જોઈ લેજો અને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ અન્ય મિત્રો અને સગાવાલાઓને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થાય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આ વિડીયોમાં આપણે પરિણીત મહિલા માટે ગણતરી ફોર્મ ભરવા માટે બે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજીશું કે જે મહિલાનું નામ 2002ની મતદાર હતું તેમનું ફોર્મ કેવી રીતે ભરવું અને 2002ની મતદાર જેમનું નામ ન હતું તેમનું ફોર્મ કેવી રીતે ભરવું। તો સૌથી પહેલાં આપણે જે પરિણીત મહિલાનું નામ 2002ની મતદાર હોય તો તેમનું ફોર્મ કેવી રીતે ભરવું તે સમજીએ। હું અહીં તમને મારા મમ્મીનું ઉદાહરણ આપી ફોર્મ ભરતા શીખવીશ। આ ફોર્મમાં ભરવામાં આવેલ આંકડાકીય માહિતી કાલ્પનિક અને માત્ર આપની સમજૂતી માટે છે। તો આ ફોર્મ ભરવામાં ફોટાની બાજુમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો, તેની નીચે ઉપરના વિભાગમાં મતદારની હાલની વિગત લખવાની થશે, જેમાં સૌથી પહેલાં જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર લખવાના। ત્યારબાદ પિતા વાલીનું નામ છે ત્યાં જે મતદાર છે તેમના પિતાનું નામ લખવાનું થશે, સસરાનું નામ લખવાનું નથી। તો અહીં મારા મમ્મીનું ફોર્મ છે તો એમના પિતા એટલે કે મારા નાનાનું નામ લખવાનું થશે। તેની નીચે જો ઉપલબ્ધ હોય તો તેમના ચૂંટણી કાર્ડ નંબર લખવાના। ત્યારબાદ તેની નીચે માતાનું નામ, તો તેમાં પણ જે મતદાર છે તેમના માતાનું નામ લખવાનું, સાસુનું નામ લખવાનું નથી। એ પછી એની નીચે તેમના ચૂંટણી કાર્ડ નંબર। ત્યારબાદ જીવનસાથીનું નામ લખવાનું છે, તો અહીં જે મતદાર છે તેમના જીવનસાથીનું નામ લખવાનું આવે। તો મારા મમ્મીનું ફોર્મ છે તો અહીં મારા પપ્પાનું નામ આવશે અને તેની નીચે તેમના ચૂંટણી કાર્ડ નંબર લખવાના થશે। તો આ રીતે ઉપરની વિગત છે તે ખૂબ જ આસાનીથી ભરાઈ જશે। હવે આવે છે નીચેની વિગતનો વારો। તો અહીં જે મતદાર એટલે કે પરિણીત મહિલા છે તેમની 2002ની મતદાર યાદીની વિગત છે તે ડાબી બાજુના ભાગમાં લખવાની થશે, તો એ મેળવવી પડે। અહીં મારા મમ્મીના કિસ્સામાં તેમનું નામ 2002ની મતદાર યાદી પ્રમાણે 13 મોરબી વિધાનસભાના 63મા ભાગમાં 217 નંબર પર હતું। અહીં તમે ઉપર જોશો તો 13 મોરબી એટલે કે વિધાનસભાનું નામ છે મોરબી, વિધાનસભાનો ક્રમ છે 13, ત્યારબાદ અહીં ભાગ નંબર છે 63, ત્યારબાદ નીચે આ લાઇનમાં જોશો તો અનુક્રમ નંબર છે 217, તેમનું નામ, સંબંધીનું નામ અને સંબંધ આ બધી જ વિગત છે તે અહીં જોઈ શકો છો। તો આ પ્રમાણેની વિગતો છે તે ફોર્મમાં લખવાની થશે। તો ચાલો એ સમજીએ। તો અહીં ડાબી બાજુ મતદારનું નામ લખવાનું છે, તો 2002ની યાદી મુજબ મારા મમ્મીનું નામ લખેલું છે, ત્યારબાદ તેની નીચે 2002ની યાદી મુજબના ચૂંટણી કાર્ડ નંબર એમના જ લખવાના થશે। અહીં ખાસ ચૂંટણી કાર્ડ નંબર 2002ની મતદાર યાદી પ્રમાણે જ લખવાના છે, હાલના લખવાના નથી। અને જો 2002ની મતદાર યાદી પ્રમાણેના ચૂંટણી કાર્ડ નંબર ન હોય તો ખાનું ખાલી રાખી દેવું। ત્યારબાદ સંબંધીનું નામ, તો તેમાં 2002ની યાદીમાં હતું એ મુજબ મારા પપ્પાનું નામ અને નીચે સંબંધમાં આવશે પતિ। જો 2002ની મતદાર યાદીમાં મતદારના નામની પાછળ પિતાનું નામ હોય તો સંબંધીમાં પિતાનું નામ લખવું અને સંબંધમાં પિતા લખવાનું થશે। ત્યારબાદ 2002 મુજબ જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો લખવાનું, ત્યારબાદ રાજ્યનું નામ લખવાનું અને એની નીચે વિધાનસભાનું નામ આગળ આપણે જે જોયું એ મુજબ અહીં લખવાનું થાય। તો મારા મમ્મીના કિસ્સામાં વિધાનસભાનું નામ આવશે મોરબી, એનો ક્રમ આવશે 13, ભાગ નંબર આવશે 63 અને મતદાર ક્રમાંક આવશે 217। તો આ નીચેની વિગત છે એ મેં 2002ની મતદાર યાદી પરથી લખી છે। તો આમ જે પરિણીત મહિલા મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તેમને ઉપરની હાલની વિગત અને નીચે ડાબી બાજુમાં પોતાની જ 2002ની મતદાર યાદી મુજબની વિગત લખવાની થાય અને નીચે છે તે સહી કરવાની થશે। હવે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે પરિણીત મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેમનું ફોર્મ કેવી રીતે ભરવું। હું અહીં તમને મારા વાઇફના ફોર્મનું ઉદાહરણ આપી સમજાવીશ। તો સૌથી પહેલાં ઉપર ફોટાની બાજુમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો, તેની નીચે ઉપરના વિભાગમાં મતદારની હાલની વિગત લખવાની થશે, જેમાં સૌથી પહેલાં મતદારની જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર લખવાનો થશે। ત્યારબાદ તેની નીચે પિતા વાલીનું નામ છે ત્યાં મતદારના પિતાનું નામ લખવાનું થશે, સસરાનું નામ લખવાનું નથી। અહીં મારા વાઇફના ફોર્મમાં એમના પપ્પા એટલે કે મારા સસરાનું નામ લખવાનું થશે। ત્યારબાદ તેની નીચે તેમના ચૂંટણી કાર્ડ નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાના। ત્યારબાદ આગળ મતદારના માતાનું નામ,
અહીં મારા વાઈફના મમ્મી એટલે કે મારા સાસુનું નામ આવશે અને તેની નીચે તેના ચૂંટણી કાર્ડ નંબર લખવાના થશે. ત્યારબાદ તેની નીચે જીવનસાથીનું નામ એટલે કે મારી વાઈફનું ફોર્મ છે તો અહીં મારું નામ આવશે અને તેની નીચે જીવનસાથીના ચૂંટણી કાર્ડ નંબર લખવાના થશે. આમ ઉપરની વિગત પછી હવે વાત કરીએ નીચેના વિભાગની. તો અહીં મારા વાઈફનું નામ 2002ની મતદાર યાદીમાં ન હતું, તેથી 2002ની મતદાર યાદી પ્રમાણે તેમના પિતા એટલે કે મારા સસરાની વિગત છે તે અહીં લખવાની થશે. તો એ પહેલાં મેળવવી પડે. તો અહીં તમે જુઓ છો તે પ્રમાણે મારા સસરાની 2002ની મતદાર યાદી પ્રમાણે તેમનું નામ વિધાનસભા 11 હળવદના ભાગ નંબર 18 અને ક્રમ નંબર 195 ઉપર હતું. સાથે તમે તેમનું નામ, સંબંધીનું નામ, સંબંધ અને ચૂંટણી કાર્ડ નંબર તમે અહીં જોઈ શકો છો. તો હવે ફોર્મની વિગતો જોઈએ. તો અહીં મારા વાઈફના ફોર્મમાં વિગત છે તે જમણી બાજુ લખવાની થશે. તો તેમાં સૌથી પહેલાં નામમાં મતદારના પિતાનું નામ, તેની નીચે ચૂંટણી કાર્ડ નંબર, તેની નીચે સંબંધીનું નામ. તો અહીં મારા વાઈફના દાદાનું નામ આવશે. તેની નીચે તેની સાથેનો સંબંધ એટલે કે અહીં આવશે પિતા. ત્યારબાદ 2002ની યાદી મુજબ જિલ્લો સુરેન્દ્રનગર, રાજ્ય ગુજરાત. ત્યારબાદ વિધાનસભા હળવદ, વિધાનસભા ક્રમ નંબર 11, ભાગ નંબર 18 અને ક્રમ નંબર 195. તો આ મુજબ વિગત આવશે અને નીચે કરવાની થશે સહી. તો આમ જે પરિણીત મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેમણે તેમના પિતાની વિગત છે તે અહીં જમણી બાજુ લખવાની થશે. તો બસ આ છે પરિણીત મહિલા માટે ગણતરી ફોર્મ ભરવાની સાચી રીત. અને હા મિત્રો, ચૂંટણી વિભાગની છેલ્લી સૂચના મુજબ મતદારનો ફોટો, આધાર કાર્ડ નંબર અને માતા કે પિતાના ચૂંટણી કાર્ડ નંબર લખવા ફરજિયાત નથી અને મતદારની સહી પણ પરિવારની અન્ય કોઈ પુખ્ત વયની વ્યક્તિ છે તે કરી શકે છે. તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે. તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. ફરી મળીશું કોઈ નવી અપડેટ અને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.